વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડિયો લેક્ચર અંદર મિત્રો આપણે આપણા સ્ટડી મટીરીયલ્સનો ક્વેશ્ચન નંબર 4, ક્વેશ્ચન નંબર 5th અને ક્વેશ્ચન નંબર 6 સોલ્વ કરાવીશું. અહીંયા ત્રણેય દાખલામાં મેં સેમ ભાગીદારના નામ જ રાખેલ છે. જૂની પેઢીના ભાગીદારો P અને Q છે અને નવા ભાગીદારનો પ્રવેશ થાય છે, મતલબ R નો પ્રવેશ થાય છે તારીખ 1/4/24 ના રોજ. અને ત્રણે ત્રણ દાખલામાં આપણે રેગ્યુલર ખાના જ પાડવાના છે, મતલબ કે ઉપર 40% પેજમાં પુનઃ મૂલ્યાંકન ખાતું, અંદાજે 60% પેજમાં ભાગીદારોના મૂડી ખાતા, સામેના બીજા પેજમાં અંદાજે 30% પેજમાં રોકડ/બેંક ખાતું. ત્રણેય દાખલામાં રોકડ/બેંક ખાતું જ બને છે અને અંદાજે 70% પેજમાં નવા ભાગીદારના પ્રવેશ બાદનું પાકું સરવૈયું. અહીંયા ત્રણેય દાખલાના ખાના તમારે એક સાથે જ પાડી દેવાના છે. હું અહીંયા એક દાખલાના ખાના પાડું છું અને બાકીના બે દાખલા માટે તે દાખલાના ખાના કોપી પેસ્ટ કરી દઉં છું. અને હા, એ ખાના પાડવાનો વિડિયો પણ ફાસ્ટ ફોરવર્ડ કરી નાખીશ. તેમ છતાં તમને ખાનામાં સમજણ ન પડે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં હું ત્રણે ત્રણ દાખલાની PDF ફાઇલ આપું છું, એના પરથી તમે ખાના જોઈ લેજો. અથવા તો તમે મારો પહેલો લેક્ચર જોઈશો તો પણ તમને રેગ્યુલર ખાના પાડવાની સમજણ પડી જશે. તો ફટાફટી ત્રણે ત્રણ દાખલા માટેના ખાનાની તૈયારી કરી નાખો. અહીંયા આપણું ખાના પાડવાનું કામ કમ્પ્લીટ થાય છે. જોઈ લો જરાક. અહીંયા મેં ક્વેશ્ચન નંબર 4 ની રકમ લખી છે અને ક્વેશ્ચન નંબર 4 ના સોલ્યુશન માટેના સામે બે પેજના મેં ખાના પાડ્યા છે. અને લખી પણ નાખો કે ક્વેશ્ચન નંબર 4. અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતું 40% પેજમાં, નીચે ભાગીદારોના મૂડી ખાતા 60% પેજમાં, અંદાજે 30% પેજમાં રોકડ/બેંક ખાતું અને અંદાજે 70% પેજમાં R ના પ્રવેશ બાદનું 1/4/2024 ના રોજનું પાકું સરવૈયું. અહીંયા ક્વેશ્ચન નંબર 5 મૂકેલ છે અને અહીંયા એના ખાના પાડેલ છે. અહીંયા લખી નાખો ક્વેશ્ચન નંબર 5. અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતું, મૂડી ખાતા, રોકડ/બેંક ખાતું અને R ના પ્રવેશ બાદનું તારીખ 1/4/2024 ના રોજનું પાકું સરવૈયું. અહીંયા ક્વેશ્ચન નંબર 6 ની રકમ મૂકેલ છે અને પછી અહીંયા ક્વેશ્ચન નંબર 6 ના ખાના પાડેલ છે. પુનઃ મૂલ્યાંકન ખાતું,
ભાગીદારોના મૂડી ખાતા, રોકડ ઓબ્લિક બેંક ખાતું અને આર ના પ્રવેશ બાદનું તારીખ 1/4/2024 ના રોજનું પાકું સરવૈયું. હવે વારાફરતી આપણે ત્રણ દાખલા ગણી નાખવાના છે. પહેલા વાત કરીએ ક્વેશ્ચન નંબર 4 ની, મતલબ દાખલા નંબર 4. ચલો સ્ટેપ નંબર પહેલો, મૂડી ખાતાની અને રોકડ ખાતાની બાકી લખો. મૂડી ખાતાની બાકી પી અને ક્યુ ની 1,50,000, 1,50,000 અને રોકડ ઓબ્લિક બેંક ખાતાની બાકી 8,000. તો લખો સ્ટેપ નંબર પહેલું, મૂડી ખાતાની અને રોકડ ખાતાની બાકી લખો. બાકી આગળ લાવ્યા 1,50,000, 1,50,000 અને આર માં ડેશ અને રોકડ બેંક ખાતાની બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા? તો કે સર 8,000 રૂપિયા. ચલો કમ્પ્લીટ. સ્ટેપ નંબર પહેલું, મૂડી ખાતાની રોકડ ખાતાની બાકી લખો. સ્ટેપ નંબર બીજું, જો કોઈ મુક્ત અનામત આપેલ હોય તો જમા કરો જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં, અને અવાસ્તવિક મિલકત આપેલ હોય તો ઉધાર કરો જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં. મુક્ત અનામતોના કેટલા નામ કીધા હતા? 5. અવાસ્તવિક મિલકતના કેટલા નામ? 3 નામ. જો તો કોઈ મુક્ત અનામત અને અવાસ્તવિક મિલકત આપેલ છે તો કે સર ના, આ રોકાણ અનામત છે, મતલબ રોકાણ વધઘટ ભંડોળ. કામદાર વળતર અનામત મતલબ કામદાર અકસ્માત વળતર અનામત છે. આ બંને અનામત તો કયા સ્ટેપની છે? ત્રીજા સ્ટેપની. ચોક્કસ હેતુ માટેની અનામત કહેવાય. મુક્ત અનામતોના 5 નામમાંથી એક પણ આપેલ નથી. અવાસ્તવિક મિલકતના 3 નામમાંથી એક પણ આપેલ નથી. એટલે બીજા નંબરનું સ્ટેપ પૂરું થઈ ગયું આપણું. સ્ટેપ નંબર ત્રીજું, ચોક્કસ હેતુ માટેના અનામતની નોંધ કરો. તો ચોક્કસ હેતુ માટેની અનામત કેટલી? 2, અને બંને આપેલ છે, રોકાણ અનામત અને કામદાર વળતર અનામત. બંનેની વારાફરતી નોંધ કરી નાખીએ. રોકાણ અનામત કયા ચોક્કસ હેતુ માટે છે? રોકાણોના ભાવ ઘટાડાને, રોકાણોના નુકસાનને માંડી વાળવા માટે. અને કામદાર વળતર અનામત કયા ચોક્કસ હેતુ માટે છે? કામદારના દાવાની જોગવાઈ કરવા માટે, ચૂકવાના બાકી કામદારના દાવાની જોગવાઈ કરવા માટે આ કામદાર વળતર અનામત ઊભું કરવામાં આવે છે. હવે પહેલા કામદાર વળતર અનામતની વાત કરીએ તો જો તો કામદારના અકસ્માતના દાવા વિશે કઈ માહિતી આપેલ છે? તો કે સર હા, ત્રીજા નંબરના હવાલામાં. કામદાર વળતરનો દાવો ₹4,000 સ્વીકારવામાં આવ્યો, મતલબ કામદાર વળતરના દાવાની 4,000 ની જોગવાઈ કરી નાખો. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખો કામદાર વળતર ના દાવાની હા પણ શું જોગવાઈ કેટલા રૂપિયાની? તો કે સર 4,000 રૂપિયાની. હવે આ જોગવાઈ કરવા માટે આપણે કેટલા રૂપિયાનું અનામત ઊભું કર્યું હતું? તો કે સર 15,000 રૂપિયાનું. એમાંથી 4,000 ની જોગવાઈ કરી તો બાકીના 11,000 રૂપિયા મુક્ત થઈ ગયા. એ મુક્ત થયેલી રકમ જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચી દો. લખો કામદાર વળતર અનામત ખાતે 11,000 રૂપિયા જે મુક્ત થયા એ જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચી દો. જૂનું પ્રમાણ કેટલું હતું? તો કે સર 2:3. તો 11,000 ને 2:3 માં વેચો એટલે 11,000 ભાગ્યા 5 ગુણ્યા 2 એટલે પી ના ભાગે આવશે 4,400 રૂપિયા અને 3 એટલે ક્યુ ના ભાગે આવશે 6,600 રૂપિયા અને આર માં ડેશ. કમ્પ્લીટ. હવે બીજી ચોક્કસ હેતુ માટેની અનામત કઈ? રોકાણ અનામત. રોકાણો વિશે કઈ માહિતી આપી છે? જો રોકાણોની ચોપડે કિંમત 50,000 અને નીચે રોકાણો વિશે શું કહેલ છે? રોકાણોની બજાર કિંમત ₹45,000 છે. તો નવા ભાગીદારના પ્રવેશ વખતે મિલકતોને દેવા હંમેશા બજાર કિંમતે નોંધાય. તો લખો રોકાણો 45,000 રૂપિયાના. હવે જુઓ તો જરાક રોકાણો હતા કેટલાના? તો કે સર 50,000 રૂપિયાના. 50,000 રૂપિયાના રોકાણો હતા અને કેટલા રૂપિયાના થઈ ગયા?
45,000 રૂપિયાના, મતલબ 5,000 રૂપિયાનું નુકસાન આવ્યું. 5,000 રૂપિયાનો ભાવ ઘટાડો. અને આપણે અનામત કેટલું બચાવીને રાખ્યું હતું? તો કેસર 10,000 રૂપિયા. તો 10,000 રૂપિયામાંથી 5,000 રૂપિયાનો ભાવ ઘટાડો બાદ કરી નાખો. તો બાકીનું 5,000 રૂપિયાનું જે અનામત વધે છે એ મુક્ત થઈ ગયું. એ જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વહેંચી દો. રોકાણ અનામત ખાતે 5,000 ને જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં, મતલબ 2,000 અને કેટલા થશે? 3,000. 2/3 માં અને અહીંયા ડેશ. ચલો ત્રીજું સ્ટેપ કમ્પ્લીટ. ચોક્કસ હેતુ માટેના અનામતની નોંધ કરો. ચોક્કસ હેતુ માટેના 2 અનામત. રોકાણ અનામત 10,000, એમાં રોકાણનો ભાવ ઘટાડો 5,000 બાદ કરો તો બાકીના 5,000 મુક્ત થઈ ગયા. એ જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચી દીધા 2/3 માં. અને પછી કામદાર અકસ્માત વળતર અનામત, અહીંયા કામદાર વળતર અનામત શબ્દ લખેલ છે 15,000 રૂપિયા. એમાંથી કેટલી જોગવાઈ કરવાની સૂચના છે? તો કે સર 4,000 ની. એ 4,000 ના દાવાની જોગવાઈ કરી એટલે 15,000 માંથી 4,000 ની જોગવાઈ બાદ કરો તો બાકી વધ્યા કેટલા? 11,000 રૂપિયા. 11,000 મુક્ત થઈ ગયા કહેવાય. એ જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં જમા કરી દો. 11,000 રૂપિયાને 2/3 માં એટલે પી ના ભાગે 4,400 અને ક્યુ ના ભાગે 6,600. કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સર ચોક્કસ હેતુ માટેનું અનામત જે ઊભું કરેલ છે તે રકમ ખૂટી હોત તો બાકીની રકમ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કરી દે. બાકી એવું કઈ અઘરું છે નહીં. ચલો હવે સ્ટેપ નંબર 4, પાઘડી અંગેની નોંધ કરો. એમાં તો ડિટેલ્સમાં આપણે વાત કરી ચૂક્યા છીએ. પાઘડી અંગેની નોંધમાં કેટલા પ્રકારની નોંધ આવે? 3 પ્રકારની. એક તો ચોપડે પાઘડી દર્શાવેલ હોય તો તે માંડી વારવાની નોંધ. પછી નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ લાવતો હોય તો રોકડ ખાતે ઉધાર, પાઘડીના પ્રીમિયમ ખાતે જમા, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા, પરંતુ કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. અને નવો ભાગીદાર તેના ભાગની પાઘડી પેટીની રકમ રોકડમાં ન લાવતો હોય તો એટલી રકમ તેની મૂડીમાંથી કટ કરી નાખવાની. મતલબ આર ના મૂડી ખાતે ઉધાર, તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા, ત્યાગના પ્રમાણમાં. હવે જુઓ તો પહેલા ચોપડે કોઈ પાઘડી દર્શાવેલ છે તો તે માંડી વાળો 18,000 રૂપિયા. તો પાઘડી ચોપડે દર્શાવેલ છે તે ખાતું માંડી વાળવાનું. તો પાઘડી ખાતે જમા અને જૂના ભાગીદારના મૂડી ખાતે ઉધાર. લખો પાઘડી ખાતે. હવે 18,000 ને 2/3 માં વહેંચી દો તો 18,000 ભાગ્યા 5 ગુણ્યા 2 એટલે પી ના ભાગે આવશે 7,200 રૂપિયા અને 3 એટલે ક્યુ ના ભાગે આવશે 10,800. કમ્પ્લીટ. ચોપડે જો પાઘડી દર્શાવેલ હોય તો તે માંડી વાળો. આ 18,000 પાઘડી આપણે માંડી વાળી. હવે પાઘડી વિશે તમને જે કઈ માહિતી આપી હોય, પાઘડીનું ફલાણું, પાઘડીનું લુકડું, એ બધી માહિતી કલેક્ટ કરવાની અને ત્યાગના પ્રમાણની જરૂર પડે તો ગણતરી કરવાની. તો અહીંયા વાત કરીએ તો ઉપર આપણને સૂચના આપી છે 1/4/24 થી તેઓએ આર ને 1/2 ભાગ આપવાની શરતે દાખલ કર્યો. નથી ત્યાગ વિશે કશું વાત કરી કે નથી નવા પ્રમાણ વિશે વાત કરી. તો આપણે બીજા દાખલામાં વાત થઈ ગઈ છે. જો નવા નફા નુકસાનના પ્રમાણ વિશે માહિતી આપી હોય કે કયો ભાગીદાર કેટલો ત્યાગ કરે છે તેના વિશે માહિતી ન આપી હોય તો જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ બનશે. એટલે આ દાખલામાં ત્યાગનું પ્રમાણ પણ પી અને ક્યુ વચ્ચેનું અનુક્રમે 2/3 જ આવશે. હવે વાત કરીએ પાઘડીના હવાલાની. તો અહીંયા આપણને એક જ હવાલો આપ્યો છે 4થા નંબરનો. આર પાઘડી પેટે ₹48,000 રોકડા લાવે છે. કેટલા લાવવાના હતા એ કોઈ જ વાત કરી નથી અને 48,000 રોકડા લાવે છે તેવું કહેલ છે. મતલબ 48,000 જ લાવવાના છે અને 48,000 આર પાઘડી પેટે લાવતો હોય છે. તો 48,000 રૂપિયાની નોંધ પાઘડી પેટે જે નવો ભાગીદાર લાવે છે એની 2 આમ નોંધ થશે. રોકડ ધંધામાં આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. લખો પાઘડીના પ્રીમિયમ ખાતે. કેટલા રૂપિયા? તો કે સર 48,000 રૂપિયા. હવે બીજી આમ નોંધ પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર,
તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. સામેના ખાતાનું નામ લખાય તો અહીંયા લખાય છે પાઘડીના પ્રીમિયમ ખાતે. અને અહીંયા જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ બને છે, મતલબ ત્યાગનું પ્રમાણ 2:3. તો 48,000 રૂપિયાને 2:3 માં વેચી દો. 48,000 ભાગ્યા 5 ગુણ્યા 2 એટલે પહેલા ભાગીદારના ભાગે આવશે 19,200 અને 3 એટલે બીજા ભાગીદારના ભાગે આવશે 28,800 અને અહીંયા ડેશ. એટલે ચોથા નંબરનું પાઘડીનું સ્ટેપ પૂરું થઈ ગયું. હવે સ્ટેપ નંબર 5મું શેનું હતું? હવાલા અંગેની નોંધ કરો. પહેલો હવાલો શેનો આપેલ છે? જો દેવાદારોમાંથી રૂપિયા 2,000 ઘાલખાત માંડીવાળી 10% ઘાલખાત અનામતની જોગવાઈ કરો. આ તો કરી દઈએ. દેવાદારો કેટલા રૂપિયાના આપેલ છે? તો દેવાદારોના ખાતાની બાકી 20,000 રૂપિયા લખો. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારો 20,000 રૂપિયા માઇનસ ઘાલખાત 2,000 રૂપિયા. એટલે 20,000 માંથી 2,000 બાદ કરશો એટલે કેટલા વધશે? 18,000 રૂપિયા માઇનસ ઘાલખાત અનામત 10%. એટલે 18,000 ના 10% 1,800. એટલે આઉટર કોલમમાં 18 માંથી 2 બાદ કરો એટલે 16,000 અને બાકીના કેટલા વધશે? 200 રૂપિયા. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, જો ફક્ત ઘાલખાત અનામતનો જ હવાલો હોય તો ડાયરેક્ટ જૂની ઘાલખાત અનામતની આ નવી ઘાલખાત અનામત જોડે સરખામણી કરવાની. મતલબ ચોપડે દર્શાવેલ ઘાલખાત અનામતની આ નવી ઘાલખાત અનામત જોડે સરખામણી કરવાની. અને ઘાલખાત અનામત જો વધી હોય તો નુકસાન થયું કહેવાય. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર કરી દેવાની. અને ઘાલખાત અનામતમાં જો ઘટાડો થયો હોય તો નફો થયો કહેવાય. પુનઃમૂલ્યાંકન ખાતે જમા કરી દેવાના. પરંતુ જો ઘાલખાત અને ઘાલખાત અનામત બંનેનો હવાલો હોય તો તેના માટે થોડુંક ધ્યાન રાખવું પડશે. એના માટે હું તમને અહીંયા થોડુંક રફ કામ કરી જ આપું હો ને. તો અહીંયા લખો રફ. એને ગુજરાતીમાં લખાય રફ. હવે જો ઘાલખાત અને ઘાલખાત અનામત બંનેનો હવાલો હોય તેના કુલ 3 કેસ બનશે. મેક્સિમમ કેટલા કેસ બનશે? 3 કેસ બનશે. કેસ એને ગુજરાતીમાં કહેવાય સંજોગ. અને અહીંયા ઘાલખાત અને ઘાલખાત અનામતની 3 રકમોની સરખામણી કરવામાં આવશે અને એની પુનઃમૂલ્યાંકન ખાતે અસર આપવામાં આવશે. અહીંયા હું લખી જ નાખું હો ને. શું લખી નાખશો? તો ઘાલખાત અનામત કઈ? જૂની, મતલબ ચોપડે દર્શાવેલ. પછી ઘાલખાત કઈ? નવી, મતલબ હવાલા મુજબની. અને ઘાલખાત અનામત નવી, મતલબ હવાલામાં સૂચના જે આપી છે તે પ્રમાણેની. અને અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતે અસર. એની બીજી અસર ક્યાં થશે? પુનઃ મૂલ્યાંકન ખાતે. હવે આને હું જરાક અંડરલાઈન કરી નાખું હો ને, એટલે મને લખવું ફાવે, બીજું કાંઈ નહીં. અહીંયા હું 3 કેસ લખીશ. અહીંયા 3 રકમોની સરખામણી કરીશું અને પુનઃ મૂલ્યાંકન ખાતે શું અસર થાય તે કહીશું. ચલો કેસ નંબર 1. તો કે સાહેબ કયો કેસ નંબર 1? માની લો કે ચોપડે દર્શાવેલ ઘાલખાત અનામત, જૂની પેઢીના ચોપડે દર્શાવેલ ઘાલખાત અનામત 10,000 રૂપિયા છે અને હવાલા મુજબ ઘાલખાતના 5,000 બાદ કરવાના છે અને ઘાલખાત અનામત 3,000 રૂપિયા રાખવાની છે. હવે જુઓ તો આનું પરિણામ શું આવે છે? તો 10,000 માઇનસ 5,000 માઇનસ 3,000. તો કે સર 2,000 પ્લસ, તો 2,000 રૂપિયા પ્લસ આવે
તો પુનઃ મૂલ્યાંકન ખાતે શું કરવાના? જમા કરવાના. અને વિગતમાં શું લખવાનું? ઘાલ ખાત અનામત ખાતે. અને કેટલા રૂપિયાની નોંધ થશે? તો કે સર નોંધ થશે 2000 રૂપિયાની. કમ્પ્લીટ. એક કેસ માની લો કે જૂની પેઢીના ચોપડે ઘાલ ખાત અનામત જે દર્શાવેલ છે એને આપણે જૂની કહીશું. એ 10,000 છે. પછી હવાલામાં સૂચના આપી છે 5,000 ઘાલ ખાતના માંડીવાળો અને ₹3,000 ઘાલ ખાત અનામત રાખો. તો 10,000 - 5,000 - 3,000. તો આ ત્રણ રકમનું પરિણામ શું આવે છે? તો કે સર 2,000 પ્લસ. અને જો પ્લસ આવે તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા બાજુ અસર આપવાની. વિગતમાં લખવાનું ઘાલ ખાત અનામત ખાતે ₹2,000. હવે વાત કરીએ બીજા નંબરના કેસની. ઘાલ ખાત અનામત 10,000 આપેલ છે, જૂની ચોપડે દર્શાવેલ. ઘાલ ખાતના બાદ કરવાના 7,000 છે અને ઘાલ ખાત અનામતના બાદ કરવાના 5,000 રૂપિયા છે. હવે જુઓ તો આ ત્રણ રકમનું પરિણામ શું આવે છે? તો 10,000 - 7,000 - 5,000 તો -2,000 રૂપિયા. જો માઇનસ પરિણામ આવે તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ લખવાના. વિગતમાં શું લખવાનું? ઘાલ ખાત અનામત ખાતે કેટલા રૂપિયા? તો કે સર 2,000 રૂપિયા. તો પુનઃ મૂલ્યાંકન ખાતે 2,000 રૂપિયા ઉધાર કરવાના. કમ્પ્લીટ. જો આ ત્રણ રકમનું પરિણામ પ્લસ આવે તો જમા બાજુ અસર આપવાની. પુનઃ મૂલ્યાંકન ખાતે જમા બાજુ. અને જો ત્રણ રકમનું પરિણામ માઇનસ આવે તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ અસર આપવાની. જેટલી માઇનસ રકમ આવતી હોય તેટલી. અને હવે ત્રીજા કેસમાં સામાન્ય ધ્યાન રાખવાનું છે. ને માની લો કે ઘાલ ખાત અનામત 10,000 ચોપડે દર્શાવેલ છે. નવી ઘાલ ખાત 12,000 ની સૂચના આપેલ છે અને ઘાલ ખાત અનામત 5,000 જ રાખવાની છે. હવે જુઓ તો આ ત્રણ રકમનું પરિણામ શું આવે છે? તો 10,000 - 12,000 - 5,000 એટલે કે -7,000 રૂપિયા. માઇનસ પરિણામ આવે તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ અસર આપવાની. પરંતુ અહીંયા 7,000 રૂપિયાની જે અસર આપવાની છે તે પૂરેપૂરી 7,000 ની અસર ઘાલ ખાત અનામત ખાતે નહીં આપવાની. 7,000 ની અસરના બે ભાગ પાડવાના. તો કે સર કયા બે ભાગ પાડવાના? તો કે ઘાલ ખાત ખાતે, આ ઘાલ ખાત ખાતે અને કોના ખાતે? ઘાલ ખાત અનામત ખાતે. કેટલા રૂપિયા લખવાના? તો પહેલી રકમમાંથી બીજી રકમ બાદ કરો તો 10,000 - 12,000 તો -2,000. એ 2,000 રૂપિયાને ઘાલ ખાત નામ આપવાનું અને આ 5,000 રૂપિયાને ઘાલ ખાત અનામત નામ આપવાનું. હવે કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સર આવી રીતે કેમ અસર આપવાની? ડાયરેક્ટ 7,000 રૂપિયા પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ ઘાલ ખાત અનામતના લખી નાખીએ તો તમારો જવાબ સાચો આવશે. પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન એ તમારું સાચું મળશે, પરંતુ એકાઉન્ટિંગ એન્ટ્રી તમારી કેવી ગણાય છે? ખોટી ગણાય છે. હજુ કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સર પણ આવું કેમ કરવાનું, તો એના માટે મારે અલગથી 1 કલાકનો વિડીયો બનાવવો પડે. એ પછી ક્યારેક નવરાશના સમયે તમે જ્યારે ફ્રી હશો ત્યારે તમને બનાવીને હું સમજાવીશ. અત્યારે તો ફક્ત તમારે આટલું જ યાદ રાખવાનું. ચોપડે દર્શાવેલ ઘાલ ખાત અનામત મતલબ જૂની પેઢીના ચોપડે જે ઘાલ ખાત અનામત દર્શાવેલી હોય તે, રકમમાં જે પાકું સરવૈયું આપ્યું હોય તેની ઘાલ ખાત અનામત માઇનસ ઘાલ ખાત અને ઘાલ ખાત અનામત. આ ત્રણ રકમનું પરિણામ જો પ્લસ આવે તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા કરી દો ઘાલ ખાત અનામત ખાતે. આ ત્રણ રકમનું પરિણામ જો માઇનસ આવે તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કરી દો ઘાલ ખાત અનામત ખાતે. અને જો આ પ્રકારની રકમ હોય તો પરિણામ માઇનસ આવે તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, પણ પૂરેપૂરું 7,000 રૂપિયાનું પરિણામ ઘાલ ખાત અનામત ખાતે લખવાનું નહીં. પહેલી રકમની બીજી રકમ જોડે કમ્પેરિઝન કરવાની અને આમાંથી આ રકમ જે બાદ કરો તેને શું નામ આપવાનું? તો કે સર ઘાલ ખાત નામ આપવાનું. અને આ રકમને શું નામ આપવાનું? અને આ રકમને તમારે નામ આપવાનું ઘાલ ખાત અનામત.
આ ઘાલખાત અનામત કમ્પ્લીટ. તેમ છતાં કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે તમે મને કોમેન્ટમાં કહેજો, હું તમને સમજાવી દઈશ. ચલો હવે વાત કરીએ આપણા ક્વેશ્ચન નંબર 4 ની પરિસ્થિતિની. ક્વેશ્ચન નંબર 4 ની અંદર ચોપડે દર્શાવેલ મતલબ જૂની ઘાલખાત અનામત કેટલી હતી? 3000 રૂપિયા. તો 3000 માઇનસ 2000 માઇનસ 1800 તો પરિણામ કેવું આવે છે? માઇનસ. તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર લખો ઘાલખાત અનામત ખાતે અને આપણે ડિટેલ્સ લખી નાખીએ, આપણને સમજણ પડે. ચોપડે દર્શાવેલ ઘાલખાત અનામત મતલબ જૂની ઘાલખાત અનામત 3000 માઇનસ હવાલાની સૂચના મુજબની મતલબ નવી ઘાલખાત 2000 માઇનસ ઘાલખાત અનામત 1800 તો 3000 માઇનસ 2000 માઇનસ 1800 તો આનું પરિણામ આવે છે -800 માઇનસ પરિણામ એટલે ઉધાર બાજુ અને 800 રૂપિયા કમ્પ્લીટ. બાકીના બે કેસ આના પછીના દાખલામાં આવશે. ચલો હવે વાત કરીએ તેના પછીના હવાલાની. તો બીજો હવાલો રોકાણોની બજાર કિંમત ₹45000 છે, તેની વાત થઈ ગઈ. કયા સ્ટેપમાં? તો કે ત્રીજા સ્ટેપમાં. કામદાર વર્તનનો દાવો ₹4000 સ્વીકારવામાં આવ્યો, એની પણ વાત ત્રીજા સ્ટેપમાં થઈ ગઈ. ચોથા નંબરનો હવાલો આર પાઘડી પેટે ₹48,000 રોકડા લાવે છે, તેની વાત ચોથા સ્ટેપમાં થઈ ગઈ. પાંચમો હવાલો આર મૂડી પેટે ₹1 લાખનું અંગત યંત્ર ધંધામાં લાવે છે. તો અહીંયા આર મૂડી પેટે ₹1 લાખનું અંગત યંત્ર ધંધામાં લાવે છે, તો તેની આમ નોંધ શું થાય? યંત્ર ખાતે ઉધાર, તે આર ના મૂડી ખાતે જમા. હવે જો તો આપણને જો ચોપડે યંત્રો આપેલ હોય તો યંત્રોમાં પ્લસ થશે, અને જો યંત્રો ન આપેલ હોય તો યંત્રોનું ખાતું ઊભું થશે. તો લખો યંત્રો એટલે યંત્રો ખાતે ઉધાર 1 લાખ એટલે 1 લાખ રૂપિયાના યંત્રો ધંધામાં આવે તો ઉધાર થાય, અને આર ના મૂડી ખાતે જમા 1 લાખ, સામેના ખાતા નામ લખાય. લખો યંત્રો ખાતે કેટલા રૂપિયા? તો કે આર ના કોલમમાં 1 લાખ રૂપિયા. ચલો જો તો કોઈ હવાલો બાકી રહેશે તો કે સરના બધા હવાલા આવી ગયા. તો હવે સ્ટેપ નંબર 6 પાકા સર્વેની બાકીની વિગતો નોંધો. પણ છઠ્ઠા સ્ટેપમાં ખાસ ધ્યાન રાખીશું આ ભાગીદારોના મૂડી ખાતાની અને રોકડ / બેંક ખાતાની આપણે જે નવી બાકી આવે તે પ્રવેશ બાદના પાકા સર્વેમાં દર્શાવીશું. કશો વાંધો નહીં, જોઈ લો. મૂડી ખાતાની નવી બાકી નોંધાય છે, રોકાણ અનામત આવી ગયું, કામદાર વર્તન અનામત આવી ગયું, લેણદારો 5000 રૂપિયા બાકી છે, લખી નાખો. આ 5000 રૂપિયા શેના? તો કેસર લેણદારોના. ચલો ત્યારબાદ મિલકત લેણા બાજુની વાત કરીએ તો દેવાદારો આવી ગયા, રોકાણો આવી ગયા, પાઘડી માંડીવાળી, જમીન મકાન 1,37,000 બાકી છે, ફર્નિચર 1 લાખ બાકી છે, અને રોકડ બેંકની તો નવી બાકી લખાય છે. મતલબ જમીન મકાન 1,37,000 અને ફર્નિચર 1 લાખ લખી નાખો. જમીન મકાન કેટલા રૂપિયા? 1,37,000 રૂપિયા. અને ફર્નિચર કેટલા રૂપિયાનું? તો કે સર 1 લાખ રૂપિયાનું. ચલો સ્ટેપ નંબર 7 સરવાળા કરીને બાકી શોધો. તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં એક જ રકમ છે, લખો. અહીંયા સરવાળો થશે 800, એ 800 રૂપિયાને અહીંયા લખો. આ 800 રૂપિયા અને 800 રૂપિયા અહીંયા બાકી તરીકે લખો. આને પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાકી કહેવાય. અને શું દર્શાવે છે? ખોટ. ક્યાં લઈ જવાય? તો કે સર ભાગીદારોના મૂડી ખાતે. જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં પી અને ક્યુ 2:3 માં વહેંચી દો. 800 ને 2:3 માં 800 ભાગ્યા 5 ગુણ્યા 2 એટલે પી ના ભાગે આવશે 320 રૂપિયા, અને 3 એટલે ક્યુ ના ભાગે આવશે 480 રૂપિયા. એની ક્રોસ એન્ટ્રી કરાવી નાખો. અહીંયા લખો
પુનઃ મૂલ્યાંકન ખાતે 320 રૂપિયા અને 480 રૂપિયા અને ડેશ. મૂડી ખાતાની અને રોકડ બેંક ખાતાની આખર બાકી સુધી નાખવાની. અને મૂડી ખાતામાં હંમેશા જમા બાજુનો સરવાળો જ વધારે થાય. હવે સરવાળો કરી નાખો. તો જો 1,50,000 પ્લસ આ કેટલા થશે? 4 ને 2 6 એટલે 25,600. આ 25,600 એટલે 1,75,600 લખો. 1,75,600. પછી ક્યુ ની વાત કરો તો 1,50,000 પહેલા લઈ લો, પછી 6 3 9 અને 9 અને 28 એટલે 29 38 અને 38,400 પ્લસ 38,400 એટલે 1,88,400. 1,88,000. પછી વાત કરીએ આર ની. એને તો 1,00,000 રૂપિયા સરવાળો એક જ રકમ. એ સરવાળાને અહીંયા લખો. 1,75,000 આ 1,75,600 રૂપિયા. પછી 1,88,400 અને 1,00,000. હવે આમાંથી ઉપરની રકમ બાદ કરો. તો પહેલા વાત કરીએ આપણે પી ની. તો પી નો સરવાળો 1,75,600 માઇનસ 7,520 માઇનસ 7,520 એટલે બાકી આવશે 1,68,080. અહીંયા 1,68,080. હવે બીજો ભાગીદાર ક્યુ. તો ક્યુ નો સરવાળો 1,88,400 માઇનસ અહીંયા થશે 10,800 માઇનસ 480 ઇઝ ઇક્વલ 1,77,120. 1,77,120 અને આમાં તો કંઈ જ બાદ નથી કરવાના, મતલબ 1,00,000. અને આને કહેવાય બાકી આગળ લઈ ગયા. અને ક્વેશ્ચન માર્ક કરો તો વધારે સારું. એ બાકીને અહીંયા લખી નાખો. ભાગીદારોના આ પણ શું? મૂડી ખાતા અથવા તો ખાલી મૂડી લખો તો પણ ચાલે. કોણ ભાગીદાર? પી ક્યુ અને આર. આર ની મૂડી તો 1,00,000 યાદ જ છે બધાને. પી અને ક્યુ ની વાત કરીએ તો 1,68,080 અહીંયા લખો 1,68,080 અને ક્યુ ની કેટલી હતી? 1,77,120. આ 1,77,120 અને આનો સરવાળો નવી પેઢીની કુલ મૂડી કહેવાય. લખી જ નાખો. 1,68,080 પ્લસ 2,77,120 એટલે થશે 4,45,000. 4,45,000 ને 200. હવે વાત કરીએ રોકડ બેંક ખાતાની. તો 48,000 પ્લસ 8,000 તો 56,000. એ તો બધાને સરવાળો આવડતો હોય. આ 56,000. કોઈ કે સાહેબ મને નથી આવડતો, તો કઈ વાંધો નહીં બાબા, કેલ્સી થી તું કરજે. આવશે તો 56,000 જ. હા ને? અને ઉપર કોઈ રકમ છે નહીં એટલે બાકી આવી 56,000. અને આને કહેવાય આખર બાકી, મતલબ બાકી આગળ લઈ ગયા. અને મારે શિક્ષક તરીકે ક્વેશ્ચન માર્ક કરવું પડે. હો ને? અને એ બાકી અહીંયા લખી નાખો. રોકડ ઓબ્લિક બેંક અથવા રોકડ ઓબ્લિક બેંક સિલક. કેટલા રૂપિયા? તો કે 56,000 રૂપિયા. આ 56,000 રૂપિયા. હવે પાકા સરવાળાનો સરવાળો કરો એટલે બંને બાજુનો આપણો સરવાળો સરખો થઈ જ જશે. હો ને? ચલો અહીંયા 4,45,200 મેં લખેલા જ છે પ્લસ 9,000 એટલે થશે 4,54,000 ને 200. 4,54,000 અને 200 એને અહીંયા લખી નાખો. 4,54,000 અને 200. 200 ક્યાં દોડે? તો કેસર રોડ ઉપર. ચલો આનો સરવાળો કરો ને પેલા.
45,000 પ્લસ આ કેટલા થશે 1,16,200 1,16,200 પ્લસ આ 2,37 2,37,000 પ્લસ 56,000 એટલે 454 અને 200 બંને બાજુનો સરવાળો સરખો થઈ ગયો એટલે આપણો ક્વેશ્ચન નંબર 4 કમ્પ્લીટ થઈ ગયો. ચલો હવે વાત કરીએ તેના પછીના ક્વેશ્ચનની મતલબ ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5 સ્ટેપ નંબર 1 મૂડી ખાતાની અને રોકડ ખાતાની બાકી લખો. મૂડી ખાતાની બાકી 80,000 40,000 અને રોકડ બેંક ખાતાની બાકી 3,000. તો લખો સ્ટેપ નંબર 1 મૂડી ખાતાની અને રોકડ ખાતાની બાકી લખો. બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા તો કે સર પી ના 80,000 ક્યુ ના એના અડધા મતલબ 40,000 અને આર માં ડેશ અને રોકડ ખાતાની બાકી રોકડ ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા તો કે સર 3,000 રૂપિયા. ચલો હવે વાત કરીએ સ્ટેપ નંબર 2. બીજું સ્ટેપ શેનું હતું જો કોઈ મુક્ત અનામત આપેલ હોય તો જમા કરો અને અવાસ્તવિક મિલકત આપેલ હોય તો ઉધાર કરો. જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં અહીંયા એક મુક્ત અનામત આપી છે 20,000 અને જૂનું પ્રમાણ કયું છે 3:2. ખાસ ધ્યાન રાખજો ક્વેશ્ચન નંબર 4 માં કયું હતું જૂનું પ્રમાણ 2:3. અહીંયા પ્રમાણ મેં બદલી નાખેલ છે 3:2 કરેલ છે તો મુક્ત અનામત 20,000 જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં જમા કરી નાખો. લખો નફા નુકસાન ખાતે 20,000 ને જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં તો 20,000 ભાગ્યા 5 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ એટલે પી ના ભાગે આવશે 12,000 રૂપિયા અને 2 ઇઝ ઇક્વલ ટુ એટલે ક્યુ ના ભાગે આવશે 8,000 રૂપિયા અને અહીંયા ડેશ. ચલો સ્ટેપ નંબર 3 ચોક્કસ હેતુ માટેની અનામતની નોંધ કરો. ચોક્કસ હેતુ માટેની 2 અનામત અને બંને અનામત આપી છે. પહેલા વાત કરીએ કામદાર વળતર અનામત. હજુ તો અકસ્માતના દાવા વિશે કશું કહ્યું છે તો ત્રીજા હવાલામાં કામદાર વળતરના દાવાની ₹20,000 જોગવાઈ કરવાનું નક્કી થયું. તો 20,000 રૂપિયાની જોગવાઈ કરવાનું નક્કી થયું તો પહેલા જોગવાઈ ફરજિયાત કરવી જ પડે. તો લખો કામદાર વળતર ના દાવાની જોગવાઈ કેટલા રૂપિયા 20,000 રૂપિયા. હવે આપણે આ જોગવાઈ કરવા માટે કેટલાનું અનામત ઊભું કર્યું હતું તો કે સર જોગવાઈ કરવા માટે અનામત આપણી પાસે છે 12,000 રૂપિયાનું. તો 12,000 રૂપિયા પૂરેપૂરા વપરાઈ ગયા અને ઉપરથી 8,000 રૂપિયા ખૂટે છે તો એ 8,000 પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થશે. લખો કામદાર વળતર ના દાવાની હા પણ શું દાવાની જોગવાઈ ખાતે કેટલા રૂપિયા 8,000 રૂપિયા. કમ્પ્લીટ. ગયા દાખલામાં અનામત વધતું હતું તો એ મુક્ત થઈ ગયા કહેવાય તો ભાગીદારના મૂડી ખાતે જમા કરી દીધા. અહીંયા અનામતની રકમ ખૂટે છે અનામતની રકમ ઘટે છે તો બાકીની રકમ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુથી લેવાય. હવે કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સર આની આમનોંધ શું થઈ કહેવાય તો એકદમ સહેલું. જો કામદાર વળતર અનામતની 12,000 જે જમા બાકી છે એ ખાતું બંધ થાય એટલે કામદાર વળતર અનામત ખાતે ઉધાર 12,000 પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 8,000 તે કામદાર વળતરના દાવાની જોગવાઈ ખાતે જમા 20,000. ચલો બીજી ચોક્કસ હેતુ માટેની અનામત કઈ રોકાણ અનામત. રોકાણોના ભાવ ઘટાડાને માંડી વાળવા માટે રોકાણોની ચોપડે કિંમત કેટલી આપેલ છે 20,000. રોકાણો વિશે આપણને શું માહિતી આપેલ છે તો બીજા હવાલામાં રોકાણોની બજાર કિંમત ₹15,000 છે તો પહેલા રોકાણોની બજાર કિંમત 15,000 રૂપિયા લખી નાખો. લખો રોકાણો કેટલા રૂપિયાના 15,000 રૂપિયાના.
હવે રોકાણો હતા કેટલાના? તો કે સર રોકાણો હતા 20,000 રૂપિયાના. કેટલા રૂપિયાના થઈ ગયા? 15,000 રૂપિયાના. 20,000 ના રોકાણો 15,000 રૂપિયાના થઈ ગયા. મતલબ 5,000 રૂપિયા રોકાણોનું નુકસાન થયું. અને આપણે બચાવીને કેટલા રાખ્યા હતા રોકાણ અનામતના? તો કે સર 2,000 રૂપિયા. તો 2,000 રૂપિયામાંથી 5,000 રૂપિયા બાદ કરીએ તો 3,000 રૂપિયા અનામત ખૂટે છે. તો બાકીના 3,000 રૂપિયા પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થશે. અને અહીંયા લખી નાખો. શું લખાય છે સામેના ખાતાનું નામ? રોકાણો ખાતે. આની આમનું શું થઈ? તો એકદમ સહેલું. રોકાણ અનામત ખાતે ઉધાર 2,000, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 3,000, તે રોકાણો ખાતે જમા 5,000 રૂપિયા. રોકાણોના ખાતાની ઉધાર બાકી હોય તેના ખાતે 5,000 જમા કરીએ છીએ, મતલબ રોકાણોની 5,000 રૂપિયાની કિંમત ઘટે છે. ચલો હવે સ્ટેપ નંબર 4, પાઘડી અંગેની નોંધ કરો. તો પાઘડી અંગેની નોંધ તો હવે આપણે પાકી થઈ ગઈ છે. પાઘડીમાં પહેલા તો જો આપણને ચોપડે પાઘડી દર્શાવેલ હોય તો માંડી વાળો, જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં. પણ આ દાખલામાં ચોપડે પાઘડી દર્શાવેલ નથી. હવે પાઘડી વિશે જે માહિતી આપણને આપી હોય તે બધી માહિતી કલેક્ટ કરો. પાઘડી વિશે કઈ માહિતી આપણને આપેલ છે? તો કે સર પાઘડી અંગે 4થા નંબરના હવાલામાં ખાલી માહિતી આપેલ છે. શું આપેલ છે? પેઢીની પાઘડીનું મૂલ્ય ₹50,000 નક્કી થયું. હવે ખાસ ધ્યાન રાખજો, પેઢીની પાઘડીનું મૂલ્ય લખ્યું છે હો ને, આરના ભાગની પાઘડી નહીં. તો પેઢીની પાઘડી 50,000 અને આરને નફામાં કેટલો ભાગ આપવાની શરતે દાખલ કરેલ છે? 1/2. તો જરાક હું અહીંયા તમને રફ કામ કરી દઉં હો ને. અહીંયા રફ કામ લખું છું. લો હું લખી જ નાખું. હું રફ ગુજરાતીમાં પણ લખી નાખું. રફ આરના ભાગની પાઘડી. હવે પેઢીની પાઘડી કેટલી નક્કી થઈ? તો કે સર 50,000 રૂપિયા. આરને કેટલો નફા ભાગ મળે છે? 1/2. તો આરે લાવવાની થતી હતી પાઘડી 25,000 રૂપિયા. હજુ તો આર પાઘડીની કોઈ રકમ લાવે છે? તો કે સર ના, મૂડી પેટે લાવે છે, પણ પાઘડી પેટે લાવે છે એવું કશું કહ્યું નથી. તો જો આર પાઘડી પેટે રોકડ ન લાવતો હોય તો તેનો હવાલો તેના મૂડી ખાતે આપો. મતલબ કે તેની મૂડીમાંથી કટ કરી નાખો. ડાયરેક્ટ પણ ખતવણી કરશો તો પણ ચાલશે. આર ના મૂડી ખાતે ઉધાર, તે પી અને ક્યુ ના મૂડી ખાતે જમા, ત્યાગના પ્રમાણમાં. હવે જુઓ તો અહીંયા જૂના ભાગીદારના ત્યાગ વિશે કે નવી પેઢીના નવા નફાંશના પ્રમાણ વિશે કશું વાત કરી છે? તો કે સર ના, કઈ ત્યાગ વિશે પણ વાત નથી કરી કે નવા નફાંશન વિશે પણ વાત નથી કરી. તો પછી આપણો નિયમ, જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ બને. એટલે આ દાખલામાં પણ ત્યાગનું પ્રમાણ એ જૂનું પ્રમાણ જ બનશે, મતલબ 3:2. હવે પાઘડીની આમનું શું થશે એ પણ હું તમને ખતવણી સમજાવવા માટે અહીંયા હજુ એક વખત લખી નાખું હો ને. તો આર ના મૂડી ખાતે ઉધાર, આર ના મૂડી ખાતે ઉધાર, તે પી ના મૂડી ખાતે અને તે ક્યુ ના મૂડી ખાતે જમા. અને કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. પછી આ દાખલામાં એ વાત અલગ છે કે જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ બને છે, પણ કયા પ્રમાણમાં વહેંચાય? ત્યાગના પ્રમાણમાં. આરના ભાગની પાઘડી કેટલી? તો કે 25,000. નથી લાવતો તેના મૂડી ખાતે ઉધાર કરો. અને પી અને ક્યુ ને 3:2 માં વહેંચો એટલે અહીંયા આવશે 15,000 રૂપિયા અને અહીંયા આવશે 10,000 રૂપિયા. હવે આમ ખતવણી હું તમને શીખડાઈ દઉં. જે બે રકમ હોય તેની હંમેશા પહેલા ખતવણી કરવાનો આગ્રહ રખાય. પી અને ક્યુ ના મૂડી ખાતે જમા 15,000 અને 10,000. પી અને ક્યુ ના મૂડી ખાતે જમા. આ 15,000
અને 10,000 અને સામેના ખાતાનું નામ લખાય. સામેના ખાતાનું નામ કયું છે? આના સામેના ખાતાનું નામ આર ના મૂડી ખાતે. તો અહીંયા વિગતમાં લખી નાખો. શું લખશો? તો કે સર આર ના મૂડી ખાતે. થઈ ગયું 15,000 10,000 ને ડેશ. હવે આર ના મૂડી ખાતે ઉધાર 25,000 રૂપિયા. સામેના ખાતાનું નામ લખાય, પણ સામે બે ખાતાના નામ આપેલ છે, બે રકમ છે, તો 25,000 રૂપિયાની સિંગલ રકમ નહીં લખાય. 25,000 રૂપિયાના બે ભાગ, 15,000 અને 10,000. આર ના મૂડી ખાતે ઉધાર કેટલા રૂપિયા? 25,000 રૂપિયા. પણ સામેના ખાતાના નામ બે છે તો બે લખો. 15,000 ની સામે કયું ખાતું છે? તો કે સર પી ના મૂડી ખાતે. તો અહીંયા લખી નાખો પી ના મૂડી ખાતે જમા. ની સામે ક્રોસ એન્ટ્રી થઈ ગઈ. અને અહીંયા લખી નાખો ક્યુ ના મૂડી ખાતે જમા. એટલે આની પણ ક્રોસ એન્ટ્રી થઈ ગઈ. આમ નોંધ લખ્યા વગર ખતવણી પણ પછી તમને આવડી જશે હો ને. આ તો શરૂઆતનો દાખલો છે એટલે મેં રફમાં આમ નોંધ લખીને પછી તેની ખતવણી સમજાવી. ડાયરેક્ટ કર્યો તો પણ ચાલત. આર ના મૂડી ખાતે ઉધાર 25,000 રૂપિયા, તે પી અને ક્યુ ના મૂડી ખાતે જમા ત્યાગના પ્રમાણમાં. અને સામસામેના ખાતાના નામ લખાય. આપણું સ્ટેપ નંબર 4 પૂરું થઈ ગયું. હવે સ્ટેપ નંબર 5 હવાલાની નોંધ કરો. પહેલો હવાલો, દેવાદારોમાંથી ₹5,000 ઘાલ ખાત માંડી વાળો અને 10% લેખે સકમન લેણાની જોગવાઈ કરો. સકમન લેણાની જોગવાઈ મતલબ ઘાલ ખાતાના. દેવાદારોના ખાતાની બાકી કેટલી આપેલ છે? 50,000 રૂપિયાની. 5,000 ઘાલ ખાત અને 10% ઘાલ ખાત અનામત. હા તો લખો દેવાદારો કેટલા રૂપિયાના? તો કે સર 50,000 રૂપિયાના માઇનસ ઘાલ ખાત 5,000 રૂપિયા. એટલે કેટલા વધે છે? તો કે સર 45,000 રૂપિયા માઇનસ સકમન લેણાની જોગવાઈ એટલે ઘાલ ખાત અનામત 10% ની. તો 45,000 ના 10% 4,500. તો આઉટર કોલમમાં કેટલા જશે? તો 45 માંથી 5,000 બાદ કરો તો 40,000 અને બાકીના 500. હજુ તો ત્રણ રકમનું પરિણામ જો પ્લસ આવે તો પુનઃમૂલ્યાંકન ખાતે જમા, માઇનસ આવે તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. અને એનો એક અપવાદ છે, એ તો જ્યારે આવશે ત્યારે વાત કરીશું. 10,000 માઇનસ 5,000 માઇનસ 4,500 તો પરિણામ આવશે પ્લસ, મતલબ પુનઃમૂલ્યાંકન ખાતે જમા. લખી નાખો ઘાલ ખાત અનામત ખાતે અને ડિટેલ્સ લખી નાખો. ઘાલ ખાત અનામત હતી કેટલી? ભૂલી ગયો 10,000 અને ઘાલ ખાત અનામતના કેટલા બાદ કર્યા? 5,000 અને 4,500. તો અહીંયા લખો ચોપડે દર્શાવેલ ઘાલ ખાત અનામત 10,000 માઇનસ નવી ઘાલ ખાત 5,000 માઇનસ નવી ઘાલ ખાત અનામત 4,500. તો 10,000 માઇનસ 5,000 માઇનસ 4,500 કરો કેલ્સીથી કેટલા મળે છે? 500 રૂપિયા. આપણો હવાલો કમ્પ્લીટ થઈ ગયો. ચલો ત્યારબાદ પછીનો હવાલો, રોકાણ અને બજાર કિંમતની વાત થઈ ગઈ. ત્રીજા સ્ટેપમાં કામદાર વર્તનની વાત થઈ ગઈ. ત્રીજા સ્ટેપમાં પાઘડીની વાત થઈ ગઈ. ચોથા સ્ટેપમાં પાંચમો હવાલો અને છેલ્લો હવાલો, આર મૂડી પેટે ₹50,000 રોકડા લાવે છે તો રોકડ આવે તો ઉધાર અને આર ના મૂડી ખાતે જમા. લખો અહીંયા સામેના ખાતાનું નામ લખાય છે. રોકડ ખાતે લખશો તો પણ ચાલશે અને રોકડ ઓબ્લિક બેંક ખાતે લખશો તો પણ ચાલશે. રોકડ ઓબ્લિક બેંક ખાતે કેટલા રૂપિયા આર લાવે છે? તો કે સર 50,000 રૂપિયા. અને એની ક્રોસ એન્ટ્રી રોકડ ધંધામાં આવે તો ઉધાર આર ના મૂડી ખાતે કેટલા રૂપિયા લખશો? 50,000 રૂપિયા. ચલો એ તો એન્ટ્રી સાવ સહેલી હતી. ચલો હવાલાનું સ્ટેપ 5મા નંબરનું પૂરું થઈ ગયું. ચલો સ્ટેપ નંબર 6 પાકા સર્વેની બાકીની વિગતો નોંધો.
તો મૂડી ખાતાની નવી બાકી આવશે, નફા નુકસાન ખાતું, રોકાણ અનામત આવી ગયું, કામદાર વળતર આવી ગયું, લેણદારો 23,000 ના લખી નાખો. લેણદારો 23,000 રૂપિયાના. પછી મિલકત લેણા બાજુ વાત કરીએ તો દેવાદારો આવી ગયા, રોકાણો આવી ગયા, જમીન મકાન 44,000, ફર્નિચર 70,000 અને રોકડ બેંકની નવી બાકી લખશું. તો આ બે વિગતો બાકી રહેશે. જમીન મકાન 44,000 અને ફર્નિચર 70,000. એટલે 6ઠું સ્ટેપ આપણું પૂરું થઈ જશે. લખો જમીન મકાન 44,000 રૂપિયા અને ફર્નિચર 70,000 રૂપિયા. થઈ ગયું. મૂડી ખાતાની રોકડ બેંક ખાતાની નવી બાકી લખશું. હવે સ્ટેપ નંબર છેલ્લું અને 7મું, સરવાળા કરીને બાકી શોધો. એમાં પહેલા પુનઃમૂલ્યાંકન ખાતાની વાત કરીએ તો ઉધાર બાજુનો સરવાળો વધારે છે. કેટલા રૂપિયા? તો 8,000 પ્લસ 3,000 રૂપિયા મતલબ 11,000. 8 ને 3 11. એ 11,000 ને અહીંયા લખો અને 11,000 માંથી 500 બાદ કરો તો 10,000 ને 500. આ પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાકી આવી કહેવાય. એને શું કહેવાય? ખોટ. ક્યાં લઈ જવાય છે? ભાગીદારોના મૂડી ખાતે. જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં મતલબ પી અને ક્યુ અને 3:2 ના પ્રમાણમાં હો ને, એટલે 10,500 ભાગ્યા 5 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ એટલે થશે 6,300 અને 2 ઇઝ ઇક્વલ ટુ 4,200. એની ક્રોસ એન્ટ્રી કરાવી દો. લખો પુનઃ મૂલ્યાંકન ખાતે 6,300 અને 4,200 અને અહીંયા ડેશ. હવે મૂડી ખાતાની રોકડ બેંક ખાતાની બાકી શોધી નાખો એટલે આપણો દાખલો સંપૂર્ણ પૂરો થઈ જશે. હા ને, અહીંયા સરવાળો લખવાની તૈયારી કરો. ચલો અહીંયાની વાત કરીએ તો 12 ને 15 27,000 પ્લસ 80,000 એટલે થશે 1,07,000. તમે એવું લાગે તો કેલસીથી કરજો. પછી ક્યુ ની વાત કરીએ તો આ 10,000 ને 8,000 18,000 પ્લસ 40,000 એટલે એનો સરવાળો થશે 58,000 રૂપિયા અને આર ના તો 50,000 રૂપિયા. એ સરવાળો અહીંયા લખો 1,07,000 પછી 58,000 અને પછી 50,000. એમાંથી ઉપરની રકમો બાદ કરી નાખો. તો આર ની વાત કરીએ તો 50,000 રૂપિયાની મૂડી લાવ્યો હતો પણ સામે 25,000 રૂપિયાની પાઘની રકમ નહોતો લાવ્યો એટલે મૂડીમાંથી 25,000 રૂપિયા કટ થઈ ગયા મતલબ 25,000 ની મૂડીની આખર બાકી. અને પછી ક્યુ ની વાત કરીએ તો 58 માંથી 4,200 તો 58 માંથી 5 બાદ કરો તો કેસર 53,000 અને ઉપરના 800. પછી 1,07,000 માંથી 6,300 બાદ કરો, 7 માંથી 7 બાદ કરો તો 1,00,000 એટલે 1,07,000 રૂપિયા. આની બાકી આવશે 1,07,000 રૂપિયા. તમે કેલ્સીથી જ બાદ બાકી કરજો હો ને, મારી પદ્ધતિએ કદાચ ભૂલ થશે. આવડે તો સારામાં સારું કહેવાય. ચલો હવે આ બાકી અહીંયા લખી નાખો. ભાગીદારોની મૂડી અથવા ભાગીદારોના મૂડી ખાતા. કોણ ભાગીદાર? પી, ક્યુ અને આર. એમાં આર ના મને યાદ જ છે 25,000 રૂપિયા. પછી પી અને ક્યુ ના 1,07,000 અને 53,800. પી માં 1,00,000 અને 700 અને ક્યુ માં 53,800. હવે આનો સરવાળો કરી નાખો. 1,07,000 પ્લસ 53,800 પ્લસ 25,000 એટલે આવશે 1,79,500. આ 1,79,000 અને 500. ચલો હવે વાત કરીએ રોકડ બેંક સિલકની બાકી. તો અહીંયા સરવાળો કરો.
3000 પ્લસ 50,000 કેટલા થશે? તો કે સર 53,000. એ 53,000 ને અહીંયા લખો. આ 53,000 એટલે આખરની બાકી આવશે 53,000 અને આને કહેવાય બાકી આગળ લઈ ગયા અને બાકી સુધી છે મતલબ ક્વેશ્ચન માર્ક એ અહીંયા લખી નાખો. 53,000 રોકડ ઓબ્લિક બેંક અથવા રોકડ ઓબ્લિક બેંક શિલ્લક. રોકડ ઓબ્લિક બેંક શિલ્લક. હવે પાકા સરવાળાનો સરવાળો કરો એટલે બંને બાજુનો સરવાળો સરખો થઈ જશે. ચલો મૂડી દેવા બાજુની વાત કરીએ તો 1,79,500 પ્લસ આ થશે 43,000 એટલે 2,22,000 ને 500. 2,22,000 અને 500 એ અહીંયા લખો. 2,22,000 અને 500. મિલકત લેણા બાજુનો સરવાળો કરો તો જો 15 ને 40 એટલે 55,500 પ્લસ આ 4 ને 7 એટલે 1,14,000 પ્લસ 53,000 એટલે સરવાળો થશે 2,22,500. 2,22,500. ચલો ક્વેશ્ચન નંબર 5 આપણો પૂરો થઈ ગયો. હવે વાત કરીએ ક્વેશ્ચન નંબર 6 ની. એમાં પણ પી અને ક્યુ ભાગીદાર આપેલ છે અને જૂનું નફા નુકસાનનું પ્રમાણ 6:4. 6:4 કરો તો ચાલે અને બંનેને જો 2 વડે ડિવાઈડ થાય તેમ છે અને 3:2 બોલો તો પણ ચાલે. મતલબ ક્વેશ્ચન નંબર 5 ની જેમ જ 3:2 જ છે. ચલો ક્વેશ્ચન નંબર 6 માં સ્ટેપ નંબર 1. તો સ્ટેપ નંબર 1 શેનું હતું? તો કે સર મૂડી ખાતાની અને રોકડ ખાતાની બાકી લખો. તો જો તો મૂડી ખાતાની બાકી કેટલી? તો પી ની 1,50,000, ક્યુ ની 1,50,000 અને બેંક શિલ્લક મતલબ રોકડ ઓબ્લિક બેંક ખાતાની બાકી 10,000 રૂપિયા લખો. મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા. આ બાકી આગળ લાવ્યા 1,50,000, 1,50,000 અને આર માં ડેશ અને રોકડ ખાતાની બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા? તો કે સર 10,000 રૂપિયા. ચલો સ્ટેપ નંબર 1 પૂરો. સ્ટેપ નંબર 2 જો કોઈ મુક્ત અનામત આપી હોય તો જમા કરો અને અવાસ્તવિક મિલકત આપી હોય તો ઉધાર કરો. આ દાખલામાં મુક્ત અનામત એક પણ નથી આપી. અવાસ્તવિક મિલકત 25,000 એ જૂના ભાગીદારના મૂડી ખાતે ઉધાર કરો જૂના પ્રમાણમાં મતલબ 6:4 અથવા તો 3:2 લખો. નફા નુકસાન ખાતે 25,000 ને 6:4 માં અથવા તો 3:2 માં વહેંચો એટલે આવશે 15,000 રૂપિયા 3 ભાગના અને 2 ભાગના 10,000 રૂપિયા આર માં ડેશ. ચલો બીજા નંબરનું સ્ટેપ પૂરું થઈ ગયું. કોઈ મુક્ત અનામત આપેલ હોય તો જમા કરો. એક પણ મુક્ત અનામત નથી. અવાસ્તવિક મિલકત આપવી હોય તો ઉધાર કરો જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં. અવાસ્તવિક મિલકત જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં ઉધાર કરી. હવે વાત કરીએ સ્ટેપ નંબર 3. ચોક્કસ હેતુ માટેના અનામતની નોંધ કરો. ચોક્કસ હેતુ માટેની 2 અનામત એમાંથી અહીંયા એક આપેલ છે. કામદાર અકસ્માત વળતર અનામત નથી આપેલ. રોકાણ વધઘટ ફંડ અથવા તો ભંડોળ 15,000 રૂપિયા. એ કયા ચોક્કસ હેતુ માટે? રોકાણોના ભાવ ઘટાડાને માંડી વાળવા માટે. હજુ તો રોકાણો વિશે શું હવાલો આપેલ છે? તો રોકાણોની બજાર કિંમત ₹80,000 છે. તો પેલા રોકાણોને તેની બજાર કિંમતે નોંધી નાખો. લખો રોકાણો કેટલા રૂપિયાની બજાર કિંમત છે? 80,000 રૂપિયાની. હવે જો તો રોકાણોની ચોપડે કિંમત કેટલી હતી? તો કે સર રોકાણોની ચોપડે કિંમત 60,000 રૂપિયા હતી. 60,000 ના રોકાણો 80,000 ના થઈ ગયા મતલબ 20,000 રૂપિયા રોકાણોની કિંમત વધી મતલબ નફો થયો. તો પુનઃ મૂલ્યાંકન ખાતે નફો જમા કરો અને અહીં લખી નાખો રોકાણો ખાતે.
હવે જુઓ તો રોકાણ વધઘટ ભંડોળ ખાતાની બાકી કેટલી હતી? તો કે સર 15,000 રૂપિયા. એમાંથી કેટલા યુટિલાઇઝ થયા, કેટલા વપરાયા? બિલકુલ નહીં. રોકાણોના ભાવ ઘટવાને બદલે ઉપરથી ભાવ વધ્યા છે. તો રોકાણ વધઘટ ફંડ 15,000 રૂપિયા પૂરેપૂરા મુક્ત થઈ ગયા. એ જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં જમા આપી દો. લખો રોકાણ વધઘટ ફંડ ખાતે 15,000 રૂપિયા જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં 3:2 માં 15,000 ભાગ્યા 5 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ એટલે પી ના ખાતે આવશે 9,000 રૂપિયા અને 2 ઇઝ ઇક્વલ ટુ એટલે ક્યુ ના ખાતે આવશે 6,000 રૂપિયા. કમ્પ્લીટ. ચલો સ્ટેપ નંબર 4 પાઘડી અંગેની નોંધ કરો. પાઘડી અંગેની નોંધમાં 3 પ્રકારના મુદ્દા. પહેલા જો ચોપડે પાઘડી દર્શાવેલ હોય તો તેને માંડી વાળો. જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં 32,000 રૂપિયા પાઘડી માંડી વાળો 3:2 માં. તો લખો પાઘડી ખાતે 32,000 ને જૂના પ્રમાણમાં એટલે 32,000 ભાગ્યા 5 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ એટલે પી ના ભાગે આવશે 19,200 અને 2 ઇઝ ઇક્વલ ટુ એટલે ક્યુ ના ભાગે આવશે 12,800 રૂપિયા. અહીંયા ડેશ. કમ્પ્લીટ. ચોપડે જો પાઘડી દર્શાવેલ હોય તો પહેલા તેને જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં માંડી વાળો એટલે આ 32,000 રૂપિયાને આપણે માંડી વાળ્યા. હવે પાઘડી વિશે તમને જે માહિતી આપી હોય, પાઘડીનું ફલાણું, પાઘડીનું લુકડું, પાઘડીનું ઢુકડું, એ બધી માહિતી કલેક્ટ કરો. તો પાઘડીની વાત કરીએ તો 4થા નંબરના હવાલામાં અને 5મા નંબરના હવાલામાં શું લખ્યું છે? જો આ તેના ભાગની પાઘડી પૈકી મતલબ જેટલી લાવી જોઈતી હતી તે પૈકી ₹10,000 રોકડા લાવે છે અને પેઢીની પાઘડીનું કુલ મૂલ્યાંકન ₹50,000 નક્કી કરવામાં આવ્યું. અને હવે વાત કરીએ ત્યાગના પ્રમાણની. તો અહીંયા જુઓ તો ત્યાગ વિશે કે નવા પ્રમાણ વિશે કઈ વાત કરી છે? તો કેસરના ખાલી આપણને એટલી જ માહિતી આપી છે. નવા ભાગીદારને 1/2 ભાગ આપવાની શરતે દાખલ કર્યો. મતલબ નથી ત્યાગ વિશે વાત કરી કે નથી નવા નફા નુકસાનના પ્રમાણ વિશે વાત કરી. તો જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ બનશે. 3:2 બોલો તો પણ ભલે અને 6:4 બોલો તો પણ ભલે. હવે હું તમને અહીંયા પાઘડી વિશે જરાક રફ કામ કરી આપું હો ને, અહીંયા લખી પણ નાખો રફ એટલે તમારે ભૂલ ન થાય. રફ. હવે નવા ભાગીદારે મતલબ આર ના ભાગની પાઘડી, આર ના ભાગની પાઘડી મતલબ આરે લાવવી જોઈતી હતી પાઘડી કેટલી? તો પેઢીની પાઘડી નક્કી થઈ 50,000 રૂપિયા અને નવા ભાગીદારનો નફા નુકસાનમાં ભાગ 1/2 એટલે આર ના ભાગની પાઘડી થાય 25,000 રૂપિયા. હવે 25,000 માંથી શું કહ્યું છે? 10,000 રૂપિયા રોકડા લાવે છે મતલબ બાકીના લાવતો નથી. તો આ 25,000 માંથી ₹10,000 રોકડા લાવે છે. રોકડા લાવે છે. તો બાકી કેટલા વધ્યા? તો 25 માંથી 10,000 બાદ કરશો એટલે 15,000 રૂપિયા. એ રોકડા લાવતો નથી તો તેનો મૂડી ખાતે હવાલો આપો. મૂડી ખાતે હવાલો. હવે આની બંનેની અલગ અલગ નોંધ થશે. બંને મુદ્દા અલગ અલગ છે. 10,000 રૂપિયા રોકડા લાવે છે તેની નોંધ અને 15,000 રૂપિયા રોકડા નથી લાવતો તેની નોંધ. રોકડા લાવે છે તેની 2 આમ નોંધ અને રોકડા નથી લાવતો તેની 1 નોંધ દ્વારા ખતવણી થશે. તો પેલા 10,000 રૂપિયા રોકડા લાવે છે એની આમ નોંધ શું થાય? રોકડ ધંધામાં આવે તો ઉધાર. રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. લખો પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા? તો કે સર 10,000 રૂપિયા. અને બીજી આમ નોંધ પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા.
અહીંયા સામેના ખાતાનું નામ પાઘડીના પ્રીમિયમ ખાતે. 10,000 ને ત્યાગના પ્રમાણમાં મતલબ 3:2 માં એટલે કેટલા આવશે? 10,000 ભાગ્યા 5 એટલે 2,000, 2,000 ગુણ્યા 3 એટલે 6,000 અને 2 એટલે થશે 4,000 અને અહીંયા ડેશ થઈ ગયું. નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ લાવે છે તેની નોંધ. રોકડ ખાતે ઉધાર અને પાઘડીના પ્રીમિયમ ખાતે જમા અને પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા ત્યાગના પ્રમાણમાં 3:2 માં. હવે જે નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ નથી લાવતો તેની નોંધ 15,000 રૂપિયાની નોંધ. તો આર ના મૂડી ખાતે ઉધાર તે પી અને ક્યુ ના મૂડી ખાતે જમા ત્યાગના પ્રમાણમાં. તો 15,000 ને ત્યાગના પ્રમાણમાં વહેંચો તો 15,000 ને 3:2 માં વહેંચો એટલે 15,000 ભાગ્યા 5 એટલે 3,000 અને 3,000 ગુણ્યા 3 એટલે પી ના ભાગે આવશે 9,000 અને આના ભાગે આવશે 6,000 રૂપિયા અને અહીંયા ડેશ અને આર ના મૂડી ખાતે ઉધાર આ 9,000 અને 6,000 મતલબ 15,000 રૂપિયા. સામસામેના ખાતાના નામ લખી નાખો. અહીંયા લખાય છે આર ના મૂડી ખાતે અને અહીંયા લખાય છે પી ના મૂડી ખાતે 9,000. આ પી ના મૂડી ખાતે આ ડેશ ડેશ ને 9,000. અહીંયા લખાય છે ક્યુ ના મૂડી ખાતે 6,000 કમ્પ્લીટ. તેમ છતાંય ખબર ન પડી હોય તો ક્વેશ્ચન નંબર 5 ની અંદર મેં આની આમ નોંધ કરીને ખતવણી સમજાવી હતી પણ લગભગ તમને આવડી જ ગયું હશે. ચલો હવે સ્ટેપ નંબર 5મો હવાલાની નોંધ કરો. તો પહેલા હવાલાની વાત કરીએ તો દેવાદારોમાંથી રૂપિયા 3,000 ઘાલખાત માંડીવાળી દેવાદારો પર 5% ઘાલખાત અનામતની જોગવાઈ કરો. તો કઈ વાંધો નહીં, 3,000 ઘાલખાત અને પછી 5% ઘાલખાત અનામત. દેવાદારોના ખાતાની કેટલી બાકી આપેલ છે? 30,000. તો લખો પાકા સરયામાં મિલકત લેણા બાજુ દેવાદારો કેટલા રૂપિયાના? તો કે સર 30,000 રૂપિયાના માઇનસ ઘાલખાત 3,000 રૂપિયા. તો દેવાદારોના ખાતાની બાકી કેટલી થઈ ગઈ? તો કે સર 27,000 રૂપિયા માઇનસ ઘાલખાત અનામત 5%. 10% 2,700 તો 5% 1,350 1,350 એટલે આઉટર કોલમમાં આવશે 27 માંથી 2 બાદ કરો તો 25,000 અને બાકીના આવશે 650. હવે જુઓ તો જૂની ઘાલખાત અનામત કેટલી આપેલ હતી? તો જૂની ઘાલખાત અનામત હતી 2,000. 2,000 માઇનસ 3,000 માઇનસ 1,350 તો માઇનસ પરિણામ આવે છે મતલબ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. પણ બધું પરિણામ ઘાલખાત અનામત ખાતે લખાશે નહીં. પહેલી રકમમાંથી બીજી રકમ બાદ કરો એનું પરિણામ ઘાલખાત ખાતે લખાય છે અને બાકીનું પરિણામ ઘાલખાત અનામત ખાતે લખાય છે. તેમ છતાં અહીંયા હું ડિટેલ્સ લખી નાખું. ઘાલખાત અનામત હતી કેટલી? તો કે સર 2,000 રૂપિયા. ઘાલખાતના કેટલા બાદ કર્યા? તો કે સર 3,000 રૂપિયા. ઘાલખાત અનામતના કેટલા બાદ કર્યા? 1,350 રૂપિયા. હજુ તો 2,000 માઇનસ 3,000 માઇનસ 1,350 એટલે કુલ માઇનસ પરિણામ કેટલું થાય છે? 2,000 માઇનસ 3,000 માઇનસ 1,350 એટલે 2,350. પણ 2,350 બધું પરિણામ ઘાલખાત અનામત ખાતે લખાશે નહીં. મેં ક્વેશ્ચન નંબર 4 માં અલગ 3 કેસ રફ કામમાં લખીને સમજાવ્યા હતા. 2,000 માંથી 3,000 બાદ કરો, પહેલી રકમમાંથી બીજી રકમ બાદ કરો તો માઇનસ 1,000 રૂપિયા આવે છે. એને ઘાલખાત નામ આપવાનું અને 1,350 ને ઘાલખાત અનામત નામ આપવાનું.
એટલે કુલ પરિણામ 2350 ઉધાર થઈ ગયું. તેમ છતાં કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરજો. ચલો ત્યાર પછીના હવાલાની વાત કરીએ તો રોકાણોની બજાર કિંમત ₹80,000 છે. એની વાત ત્રીજા સ્ટેપમાં થઈ ગઈ. રોકાણ વધઘટ ફંડની નોંધ કરતી વખતે ત્રીજો હવાલો કામદાર વળતરનો દાવો ₹8,000 સ્વીકારવામાં આવ્યો. આની નોંધ બાકી છે કારણ કે કામદાર અકસ્માત વળતર ભંડોળ હતું જ નહીં એટલે આપણે નોંધ નથી કરી. તો અત્યારે લખી નાખો કામદાર વળતરનો દાવો ₹8,000 સ્વીકારવામાં આવ્યો. તો અહીંયા કામદાર વળતર ના દાવાની જોગવાઈ કેટલા રૂપિયા? તો કે સર ₹8,000. હવે આ ખાતું જમા થયું, કામદાર વળતરના દાવાની જોગવાઈનું ખાતું જમા થયું તો બીજું ખાતું ઉધાર થશે અથવા તો આપણું નુકસાન કહેવાય. ₹8,000 કામદાર વળતરના દાવાની જોગવાઈ કેટલા રૂપિયા? ₹8,000. હવે કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સર આ કામદાર વળતરના દાવાની જોગવાઈનો જે હવાલો આપણે આપ્યો એ પાંચમા સ્ટેપને બદલે ત્રીજા સ્ટેપ વખતે આપ્યો હતો તો પણ ચાલે. તમે કામદાર અકસ્માત વળતર ભંડોળ નથી આપી મતલબ ₹0 ધારી લો અને કામદાર વળતરના દાવાની જોગવાઈ ₹8,000 કરો તો કામદાર વળતરના દાવાની જોગવાઈ ₹8,000. હવે આની માટે આપણે બચાવી રાખ્યા હતા કેટલા? ₹0. જોગવાઈ કેટલી કરી? ₹8,000ની. તો ₹8,000 ખૂટે છે તો બધી રકમ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કરી નાખો ₹8,000. તેવું વિચારીને ત્રીજા સ્ટેપમાં એન્ટ્રી કરશો તો પણ ચાલશે. પણ આપણે તો ત્રીજું સ્ટેપ કેનું શીખડાયું છે? ચોક્કસ હેતુ માટેના અનામતની નોંધ કરવાની અને કામદાર અકસ્માત વળતર અનામત હતું જ નહીં તો પછી આપણે આ જોગવાઈની એન્ટ્રી કયા સ્ટેપમાં આવશે? 5મા નંબરના સ્ટેપમાં હવાલાની એન્ટ્રી કરતી વખતે. અને સાવ સહેલું જ છે. કામદાર વળતરનો દાવો ₹8,000 સ્વીકારવામાં આવ્યો તો જેટલો હવાલો આપણને કીધો હોય એટલા રૂપિયાની જોગવાઈ કરી નાખો. આ એન્ટ્રી જમા કરી મતલબ આ ખાતું જમા કર્યું તો બીજું ખાતું ઉધાર થશે કામદાર વળતરના દાવાની જોગવાઈ ખાતે. આમનો શું થઈ કહેવાય? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 8,000 તે કામદાર વળતરના દાવાની જોગવાઈ ખાતે જમા ₹8,000. ચલો ત્યારબાદ કોઈ હવાલો બાકી છે? જો તો તેના ભાગની પાઘડી પૈકી વાત થઈ ગઈ. પેઢીના પાઘડીનું મૂલ્યાંકન એની વાત થઈ ગઈ. છઠ્ઠો હવાલો મૂડી પેટે ₹2 લાખ રોકડા લાવે છે તો રોકડ ધંધામાં આવે તો રોકડ ખાતે ઉધાર અને ના મૂડી ખાતે જમા. અહીંયા લખી નાખો બેંક ખાતે કેટલા રૂપિયા લાવે છે? તો કે સર ₹2 લાખ. તો ના મૂડી ખાતે જમા ₹2 લાખ. અને એની ક્રોસ એન્ટ્રી અહીંયા રોકડ ધંધામાં આવે તો ઉધાર ₹2 લાખ અને અહીંયા લખી નાખો ના મૂડી ખાતે. ચલો હવે કોઈ હવાલો બાકી રહે છે? તો કે સર ના. તો હવે સ્ટેપ નંબર આપણું છઠ્ઠા નંબરનું સ્ટેપ શેનું હતું? પાકા સર્વેની બાકીની વિગતો નોંધો. મૂડી ખાતાની નવી બાકી લખશું. રોકાણ વધઘટ ફંડ આવી ગયું. લેણદારો ₹15,000 લખી નાખો ₹15,000 અને અહીંયા લેણદારો. ચલો ત્યારબાદ મૂડી દેવા બાજુ એક પણ એન્ટ્રી નથી. મિલકત લેણા બાજુ દેવાદાર આવી ગયા, રોકાણો આવી ગયા, પાઘડી માંડીવાળી, જમીન મકાન 1,10,000 અને ફર્નિચર 65,000. બેંક સિલકની નવી બાકી લખશું અને નફા નુકસાન ખાતું અવાસ્તવિક મિલકત છે એ તો બીજા સ્ટેપમાં આપણે માંડી વાળ્યું. હવે જમીન મકાન અને ફર્નિચર 1,10,000 અને 65,000 લખી નાખો. જમીન મકાન 1,10,000 અને ફર્નિચર 65,000. અહીંયા જમીન મકાન ખાતે જમીન મકાન અને 65,000 શેના? તો કેસર ફર્નિચરના. હવે કોઈ વિગત બાકી રહી? તો કેસરના. બેંક સિલક અને મૂડી ખાતાની નવી બાકી લખાય છે. હવે આપણું સ્ટેપ નંબર 7મું સરવાળા કરીને બાકી શોધો. પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતાના સરવાળા કરીને બાકી શોધો.
કઈ બાજુ વધારે છે? તો કે સર જમા બાજુ સરવાળો વધારે થશે. એક રકમ 20,000, તો અહીંયા લખો 20,000. એ સરવાળાને અહીંયા મૂકો. 20,000 માંથી ઉપરના બાદ કરો. હા ને 20,000 માઇનસ 2 અને 10, 10,350, 10,350 એટલે 9,650. આ 9,650 આને પુનઃમૂલ્યાંકન ખાતાની કઈ બાકી કહેવાય? જમા બાકી કહેવાય. અને એ શું કહેવાય? નફો. ક્યાં લઈ જવાય છે? ભાગીદારોના મૂડી ખાતે. જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં, એટલે પી અને ક્યુ. 9,650 ભાગ્યા 5 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ, એટલે 5,790. આ 5,790 અને 2 ઇઝ ઇક્વલ ટુ, એટલે આવશે 3,860. ચલો હવે એની ક્રોસ એન્ટ્રી કરાવી દો. લખો અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતે 5,790 રકમ ભૂલ ખવડાવી છે હો ને. 5,790 અને 3,860. આ 3,860 અને અહીંયા ડેશ. ચલો હવે મૂડી ખાતાના સરવાળા કરીને મૂડી ખાતાની બાકી શોધી નાખો. પહેલા આર ની વાત કરો તો 2 લાખ. આ આર નો સરવાળો 2 લાખ. અને પી ની વાત કરો 150 પ્લસ 15 આ એટલે 1,65,000 પ્લસ 9,000 એટલે 1,74,000 પ્લસ 5,790 એટલે 1,79,000. 1,79,790. હવે ક્યુ ની વાત કરો તો 10 આ એટલે 61, 1,66,000, 1,66,000 પ્લસ 3,860 એટલે એના થશે 1,69,860. એ ત્રણેય સરવાળાને અહીંયા લખી નાખો. 1,79,790 પછી 1,69,860 અને આના તો 2 લાખ. એમાંથી ઉપરની રકમ બાદ કરો તો આર માં તો 15,000 બાદ કરશો એટલે એની બાકી આવશે 1,85,000. અને પી અને ક્યુ ની વાત કરીએ તો પહેલા ક્યુ ની વાત કરો તો માઇનસ કેટલા થશે? 22,800 એટલે 1,47,060. 1,47,060. હવે પહેલા ભાગીદાર પી ની વાત કરો તો 1,79,790 માઇનસ આ કેટલા થશે? તો કે સર 34,200 માઇનસ 34,200 એટલે 1,45,000. 1,45,590 અહીંયા લખી નાખો. બાકી આગળ લઈ ગયા અને ક્વેશ્ચન માર્ક. ચલો હવે રોકડ બેંક ખાતું ક્લોઝ કરો તો 2,20,000. આનો સરવાળો તો સાવ સહેલો છે. આ 2,20,000 એ 2,20,000 અહીંયા લખો. આ 2,20,000 જમા કોઈ રકમ છે જ નહીં. આ 2,20,000 લખી નાખો. બાકી આગળ લઈ ગયા. ક્વેશ્ચન માર્ક કરો તો વધારે સારું. અહીંયા રોકડ ઓબ્લિક બેંક અથવા તો બેંક શિલ્લક કેટલા રૂપિયા? 2,20,000. અને અહીંયા ભાગીદારોની મૂડી અથવા તો મૂડી ખાતા કોણ? પી, ક્યુ અને આર. એમની બાકી કેટલી સુધી આપણે? તો આર ની 1,85,000. આર ની બાકી 1,85,000. પી અને ક્યુ ની બાકી ધ્યાન રાખજો ભૂલ ન થાય. 1,45,590.
45,590 અને પછી 1,47,060. આ 1,47,060 કરો ત્રણેયની મૂડીનો સરવાળો. 1,45,590 પ્લસ 1,47,060 પ્લસ 1,85,000 એટલે 4,77,000 અને 650. હવે પાકા સરવાળાનો સરવાળો કરી નાખો. બંને બાજુનો સરવાળો સરખો જ આવશે. ચલો પહેલા મૂડી દેવા બાજુની વાત કરીએ તો 4,77,650 પ્લસ આ કેટલા છે તો કે 27,000 એટલે 5,06,50. આ 5,06,50 એ અહીંયા લખી નાખો. આ 5,06,50. હવે મિલકત લેણા બાજુનો સરવાળો કરો. આ 80,000 પ્લસ 1,10 એટલે 1,90,000 પ્લસ 25,650 અને આ બે ની વાત કરો તો 2,85,000 એટલે 5,650. આપણો બંને બાજુનો સરવાળો સરખો થઈ ગયો. મતલબ આપણો દાખલો મેથેમેટિકલી પણ સાચો થઈ ગયો. તો મળીએ છીએ મિત્રો ક્વેશ્ચન નંબર 7 સાથે. અત્યાર હાલ સર્વે વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. સર્વે વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.